સમરસ હોસ્ટેલ યોજના સંપૂર્ણ પારદર્શક ઓનલાઈન મેરિટ પદ્ધતિ તમામ વર્ગને સમાન તક આપતી યોજના છે। જ્યારે દ્રઢ સંકલ્પને સરકારના સાથનું પીઠબળ મળે ત્યારે ગરીબી ક્યારેય શિક્ષણના માર્ગમાં અવરોધ બની શકતી નથી। મોટા શહેરોમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા ગ્રામીણ અને ગરીબ પરિવારોના તેજસ્વી તારલાઓ માટે સમરસ હોસ્ટેલ યોજના એક આશીર્વાદરૂપ બની છે। રાજ્યના 13 જિલ્લાઓમાં કાર્યરત 23 આધુનિક હોસ્ટેલોમાં આજે 14,000થી વધુ વિદ્યાર્થીઓ વિના મૂલ્યે રહીને પોતાની કારકિર્દી કંડારી રહ્યા છે। સંપૂર્ણ પારદર્શક ઓનલાઈન મેરિટ પદ્ધતિ અને તમામ વર્ગોને સમાન તક આપતી આ યોજના માત્ર રહેવાનું આશ્રય સ્થાન નથી, પરંતુ સામાજિક સમરસતાનું જીવંત કેન્દ્ર છે। મેડિકલના અભ્યાસ કરું છું। BAMSમાં મારો અભ્યાસ ચાલુ છે સાવલીમાં। તો એટલા માટે અહીંયા વડોદરામાં રહીને ખરેખર ખૂબ જ સારી ફેસિલિટી, જમવાનું આ તે બધી વ્યવસ્થા બધી પૂરતી છે અને સ્ટાફ પણ અહીંનો ખૂબ જ કોઓપરેટિવ છે। હું છોટાઉદેપુર જિલ્લાના કમાડ તાલુકાના ભૂમસવાડા ગામનો વતની છું। અત્યારે હું સમરસ કુમાર છાત્રાલય વડોદરામાં રહીને 3rd યર BSc નર્સિંગમાં અભ્યાસ કરું છું। જ્યારે હું 12મું પાસ કર્યું ત્યારે મને આ સમરસ છાત્રાલય વિશે ખબર નથી, પણ મારા ફ્રેન્ડ તરફથી મને જાણવા મળ્યું કે વડોદરામાં આ રીતની એક સમરસ હોસ્ટેલ છે જ્યાં સરકાર દ્વારા મફત ખાવા પીવાનું અને જમવાની સુવિધા આપવામાં આવે છે। ગુજરાત રાજ્ય ગાંધીનગર સમરસ સોસાયટી દ્વારા ઓનલાઈન પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે। તેમાં દર મે માસમાં જાહેરાત આપવામાં આવતી હોય છે। મેડિકલ એન્જિનિયરિંગ માટે 50% અને અન્ય કોર્સિસ માટે 55% ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવેલ છે। તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ। અંતરિયાળ ગામડાઓમાંથી આવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે મોટા શહેરોમાં ભણવાનો આર્થિક બોજ સૌથી મોટી અડચણ હોય છે। ગુજરાત સરકારની આ યોજના એ જ અડચણને દૂર કરી હજારો યુવાનોને વિનામૂલ્ય આવાસ, પૌષ્ટિક ભોજન અને વાઈફાઈ સહિતની આધુનિક સુવિધાઓ પૂરી પાડી રહી છે। વડોદરાની હોસ્ટેલમાં રહીને આયુર્વેદિક મેડિકલનો અભ્યાસ કરતો જયદીપ ગાજીપરા હોય કે છોટાઉદેપુરમાં કમાડથી આવીને નર્સિંગ ભણતો ઋત્વિક રાઠવા, સરકારશ્રીનો એક આ અભિગમ જે છે કે વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે અને અભ્યાસ વધુને વધુ કરીને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટેના પ્રયત્નો આ સમરસ સોસાયટી છાત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ વ્યવસ્થા દરેક વંચિત પરિવાર માટે આશાનું નવું કિરણ બની છે। ગાંધીનગરની સમરસ સોસાયટી દ્વારા સંચાલિત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં મેડિકલ અને એન્જિનિયરિંગ માટે 50% તથા અન્ય પ્રવાહો માટે 55% ગુણનું ધોરણ નિર્ધારિત કરાયું છે। સામાજિક સમાનતા ઉદ્દેશ્ય સાથે અહીં SCBC માટે 45%, ST માટે 30%, SC માટે 15% અને EWS માટે 10% બેઠકો અનામત રાખવામાં આવી છે। જુદી જુદી પૃષ્ઠભૂમિ ધરાવતા આ વિદ્યાર્થીઓ એક જ છત નીચે રહીને સામાજિક એકતાને વધુ મજબૂત કરી રહ્યા છે। સમરસ હોસ્ટેલ યોજના માત્ર નિઃશુલ્ક સુવિધાઓ પૂરતી સીમિત નથી, પરંતુ તે ગરીબ પરિવારોના સંતાનોના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપતું સશક્ત માધ્યમ બની છે। આર્થિક મર્યાદાઓથી મુક્ત થઈને ઘડાઈ રહેલા આ હજારો યુવાનો આવતીકાલના આત્મનિર્ભર અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં અમૂલ્ય પ્રદાન કરશે।